દર્ભાવતી નગરીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 1.50 કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના 15મા નાણાં પંચ બજેટમાંથી આજે સોલાર પ્રોજેક્ટની કામગીરી હાથમાં લેવામાં આવી। નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 કિલોવોલ્ટનો પ્લાન્ટ અને નગરપાલિકા ઉપર 50 કિલોવોલ્ટનો પ્લાન્ટ આયોજન કરવામાં આવ્યું છે। બંનેનું થઈને 1.50 કરોડના ખર્ચે થશે, જેની સામે 25 વર્ષમાં 5 કરોડ નગરપાલિકાને ફાયદો થશે અને ખાસ કરીને રંગૂપવન અને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ જગ્યા પર પણ સોલર પ્લાન્ટનું આયોજન કરવામાં આવશે, જેથી નગરપાલિકાને MGVCLનું બિલ ઓછું ભરપાઈ કરવામાં આવે। જેમાં ડભોઈનું દર્ભાવતી બનાવવાનું જે સપનું છે એમાં આ એક નવું ઉમેરવામાં આવ્યું છે અને ભાજપના સૂત્રો અનુસાર સૌનો સાથ સૌનો વિકાસ ધ્યાનમાં લઈને દર્ભાવતી નગરનો વિકાસ થાય તે માટે વધુ પ્રયત્ન ચાલી રહ્યા છે। જે રીતે રસ્તા, ડ્રેનેજ માટે પ્રીમિયમ વિન્ડોની 44 કરોડ ગ્રાન્ટ આવી છે અને ઘરે ઘરે ગેસ લાઇન માટે 14 કરોડની ગ્રાન્ટ મંજૂર થાય છે। હાલ સોલારની કામગીરી હાથ ધરી છે। આ કાર્યને સફળ બનાવવા માટે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, વિશાલભાઈ શાહ, વૈભવ આચાર્ય, મહેશભાઈ પરમાર અને ભાજપના આગેવાન અને નગરપાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા। નગરપાલિકાના 15મા નાણાં પંચના બજેટમાંથી આજે સોલારની કામગીરી હાથ પર લેવામાં આવી છે। નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 કિલોવોટનો પ્લાન્ટ અને નગરપાલિકાનું જે અત્યારનું છે એની પર 50 કિલોવોટના પ્લાન્ટનું આયોજન છે। બંનેનું થઈને લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો થશે। એની સામે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે। ખાસ કરીને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવ્યું। ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછામાં ઓછું MGVCLનું બિલ ભરવું પડે નગરપાલિકા એવું આયોજન કરવામાં આવશે। એ માટે સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો પણ આપવામાં આવશે અને ડભોઈને જે દર્ભાવતી બનાવવાનું સપનું છે એમાં આ એક નવું પીછું ઉમેરાયું છે અને ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ। એ ન્યાય સમગ્ર દર્ભાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે, જે રીતે ડ્રેનેજ માટે પ્રાઇમરી મંજૂરી 44 કરોડ રૂપિયાની આવી છે, પાણીની લાઈનો માટે 12.5 કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઇન માટે ઘેર ગેસ લાઇન માટે 14 કરોડ રૂપિયા આવ્યા છે। એ જ રીતે આજથી સોલારની કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો છે એટલે સર્વાંગી વિકાસ થાય એના માટેનું જે સપનું નગરના નગરજનોનું છે એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા।